ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડિકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે તે અંગે વાલી મંડળના ડોક્ટર કનુભાઈ પટેલ અને દક્ષેશ પટેલ સહિત 20 થી વધુ વાલીઓ અને નીટના ઊંચા સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રૂબરૂ રાજીવ ગાંધી ભવન ખાતે મળીને જીએમઈઆરસીના તોતિંગ ફી વધારા ભાજપ સરકાર પરત ખેંચે તે માટે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી વાલીઓ અને વિદ્યાર્થીઓને મદદ કરે તે અંગે રજૂઆત કરી હતી। અગાઉ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને ફી વધારામાં રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષે મદદ કરી હતી તે વાત પણ વાલીઓએ યાદ કરીને આભાર માન્યો હતો। જીએમઈઆરએસ સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25માં કરવામાં આવેલ તોતિંગ ફી વધારો પરત ખેંચવા બાબત રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને તારીખ 4 જુલાઈ 2024ના રોજ પત્ર લખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી। ગુજરાતના મેડિકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ 2024-25 માટે સરકારી કોટામાં 67% અને મેનેજમેન્ટ કોટામાં 88% અને એનઆરઆઈ કોટામાં $3000 અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે। એક સાથે મેડિકલની ફીમાં 67% થી 88% સુધીના વધારાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે। સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતિંગ વધારો કર્યો છે તેના કારણે નીટના ઊંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જીએમઈઆરએસની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેવી રીતે નાણાકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે। કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી અને વિદ્યાર્થીઓએ વિસ્તૃત રીતે ઊંચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલી રજૂ કરી હતી। ગુજરાતના વિદ્યાર્થી અને વાલીઓની વ્યાજબી માંગણી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યની તેમ જીએમઈઆરએસની મેડિકલ કોલેજમાં કરવામાં આવેલ તોતિંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે। કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન કરશે। આજરોજ ગુજરાત રાજ્યમાં આવેલ 157 નગરપાલિકાઓના કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે કમિશનર શ્રી બેનીવાલ સાહેબ સાથે મીટિંગ યોજવામાં આવેલ જેમાં નગરપાલિકાઓના કર્મચારીઓના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ જેમાં સૌથી પ્રથમ પંચાયતના કર્મચારીઓને જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ ઘોષિત કરવામાં આવે એમ રાજ્યની નગરપાલિકાઓના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી ઘોષિત કરવામાં આવે તો લગભગ 80% પ્રશ્નોનું નિરાકરણ આવે તેમ છે। બીજું કે રાજ્યમાં આવેલ નગરપાલિકાઓમાં 70%થી વધુ જગ્યાઓ હાલમાં ખાલી છે અને આ ખાલી જગ્યાઓ પર વર્ષોથી રોજમદાર કર્મચારીઓ ફરજ બજાવે છે। એ કર્મચારીઓને ખાલી મહેકમની જગ્યાઓ પર સમાવેશ કરવામાં આવતો નથી જેના કારણે તે કર્મચારીઓ દ્વારા વિવિધ કોર્ટોમાં લેબર કોર્ટ છે, હાઈકોર્ટ છે જેમાં અસંખ્ય કેસો કોર્ટમાં કરવામાં આવેલ છે। જો આ રોજમદાર કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવે તો આ કોર્ટોમાં ચાલતા કેસોનું પણ નિરાકરણ આવી શકે તેમ છે। બીજું કે જે કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવે છે અને આ કર્મચારીઓ સાથે જ રાજ્ય સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યું છે। વારંવાર આ બાબતે વિવિધ મુદ્દાઓ માટે ચર્ચાઓ મિટિંગો કરવામાં આવી છતાં પણ કમિશનર કચેરી દ્વારા શહેરી વિકાસ વિભાગ દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી। માન્ય કમિશનર બેનીવાલ સાહેબ દ્વારા આજે જે મિટિંગ કરવામાં આવેલ અને અમોને સાંભળવામાં આવેલ અને તેમણે કહ્યું કે તમારા પ્રશ્નો બાબતે સરકાર ટૂંક સમયમાં નિરાકરણ લાવશે અને તેમને નિરાકરણ લાવવા માટેની પણ ખાતરી આપવામાં આવેલ છે। સાથે સાથે તેમણે એ પણ જણાવવામાં આવેલ કે જે રાજકોટની ઘટના બન્યા પછી નગરપાલિકાઓમાં ફાયરની જે જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ ભરવા માટે પણ તેમણે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે પણ ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે ફાયરની જગ્યાઓ ખાલી ભરપાઈ કરવામાં આવે તે માટે ખાતરી આપવામાં આવેલ છે। તેમજ રાજ્યની નગરપાલિકાઓમાં કર્મચારીઓને મળતા લાભો માટે 48% મહેકમ ખર્ચની નિયત કરવામાં આવેલ છે જેના કારણે નગરપાલિકાઓના આજની તારીખે 4થો 5મો 6ઠ્ઠું પગાર ધોરણ ચાલે છે। નહિવત નગરપાલિકાઓ એવી છે કે જ્યાં 7મું પગાર ધોરણ ચાલે છે માટે તમામ નગરપાલિકાઓમાં એક સમાન પગાર ધોરણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી અને તે પરિપત્ર રદ કરવામાં આવે તે માટે પણ
તેમને ખાતરી આપવામાં આવી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. આમ વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ અને માન્ય કમિશનર બેનીવાલ સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે. BSN ટીવી ન્યૂઝ સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર.